ચાલો જાણીએ આજના સમાચાર। સાક્ષરોની નગરી નડિયાદ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન BAPS છાત્રાલયનો ઉજવાયો વાર્ષિકોત્સવ। બોચાસણના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગઈકાલે તારીખ 13/7/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં છાત્રોએ કરી વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી। કીર્તન ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સભર આ વાર્ષિકોત્સવમાં સત્સંગ શિક્ષણ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીએ બિરદાવ્યા। સૌ છાત્રોની પ્રાર્થના છાત્રાલયમાં સેવા આપતા સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને શાલ સ્વરૂપે અર્પણ કરી। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને આધ્યાત્મિક માર્ગદર્શન સાથે તેજસ્વી થવાના આશીર્વાદ આપ્યા। અબુધાબીના વિશ્વવિખ્યાત BAPS હિન્દુ મંદિરે ગુરુ પૂર્ણિમાના પર્વે તારીખ 13/7/2025ના રોજ પધાર્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉક્ટર મોહન યાદવજી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું। મંદિરે દર્શન અભિષેક કરી તેઓએ આ મંદિરના સંકલ્પદાતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી। આ અપૂર્વ મંદિરથી અભિભૂત થતા તેઓએ જણાવ્યું, सच में ऐसा लगा जैसे सूखे रेगिस्तान में तरोवर की छाया मिल गई। भगवान को भगत ढूंढते हैं, सालों जीवन कई गुजर जाते हैं, लेकिन परमात्मा का जब प्रकट होना होता है ऐसे असंभव से असंभव काम भी संभव होकर जो दिखाई देते हैं। ऐसे ये हमारे अबू धाबी में स्वामीनारायण भगवान का जो मंदिर बना है वाकई ये अद्भुत है। और जो कल्पना की गई है खास करके पूरे देश की सांस्कृतिक धारा को एक करने की, एक एक कथा के विस्तृत चित्रण करने की, सारी गाथाएं अपने आप में एक एक प्रतिमा अपने मुंह से बोलती दिखाई देती है। और स्वामीनारायण भगवान के मंदिर के साथ पूरे अरब कंट्री में एक तरह से हिंदू धर्म की विशालता का दर्शन भी होता है और हमारी मन की पवित्रता का दर्शन भी होता है। समूचे अरब में ही है, खास करके इस देवस्थान पर आकर ऐसा लगता है कि भारत के दर्शन हो रहे हैं। भारत के सारे प्रमुख तीर्थों के साथ स्वामी जी ने जो कृपा की, कल्पना की, और यहाँ के राजा ने भी जो उदारता दिखाई, मैं उनको भी धन्यवाद देना चाहूँगा। शासक वो जो सबकी भावना का सम्मान करे और ऐसे असंभव से काम को भी करने का संकल्प स्वामी महाराज ने संकल्प से लिया था और परम पूज्य स्वामी जी ने अपने यथार्थ से, युक्ति बुद्धि से, प्रेम सद्भाव से उसको यथार्थ रूप दिया। मैं आपको स्वामी जी को भी चरणों में प्रणाम करता हूँ। आपके माध्यम से पूरी हमारी सभी धर्म की शाखाएं प्रज्वलित हुई है। मैं उनको आज जिस रूप में देखता हूँ तो ऐसा लगता है कि गंगा आरती जहाँ रोज होती है उसके बाद बचा क्या है, गंगोत्री गंगा सागर तक की पूरी धारा का दर्शन, हिंदू धर्म की धारा का दर्शन यहाँ हो रहा है। और यही जीव और जीवनों की भावना का प्रकटीकरण होता है। स्वामीनारायण भगवान ने भी अपने प्राकट्य के साथ सबको अपने आगोश में लेकर विश्व में जो मार्ग दिखाया वो सच्चे अर्थों में हमारी सनातन संस्कृति की पताका को सदैव गौरवान्वित करता रहेगा। मेरी अपनी ओर से पुनः एक बार स्वामी जी को भी प्रणाम और भगवान का आशीर्वाद हम सबको मिलता रहे कि ये ऊपर ध्वज पताकाएँ जो लहरा रही है, भगवान करे ये जीवन भर ऐसे लहराती रहे। નેપાળના પ્રસિદ્ધ કાઠમંડુ શહેરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ હનુમાન ઢોકા દરબાર સંગ્રહાલય પરિસરમાં તારીખ 12/7/2025ના રોજ યોજાયો સત્સંગ દીક્ષા ગ્રંથનો લોકાર્પણ સમારોહ। ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોથી પ્રસાદીભૂત થયેલા આ સ્થાનમાં હનુમાન ઢોકા દરબાર સંગ્રહાલય વિકાસ સમિતિ તથા નેપાળ સરકારના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નેપાળ દેશના પ્રથમ અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામબરણ યાદવ તથા મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીના હસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથનું નેપાળી ભાષામાં લોકાર્પણ થયું। આ પ્રસંગે નેપાળના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આયોજકો દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રતિનિધિ રૂપે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પૂર્વ રાષ્ટ્રપતિશ્રીનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું। મહાનુભાવોના વક્તવ્યો બાદ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથની વિશેષતાઓ વર્ણવી। તેઓની સાથે પૂર્વ રાષ્ટ્રપતિશ્રીએ પણ ભગવાન સ્વામિનારાયણના નેપાળ સાથેના સંબંધોની વિશેષ સ્મૃતિ કરી। નેપાળની ધરતી પર નેપાળી ભાષામાં ભાષાંતરિત સત્સંગ દીક્ષા ગ્રંથનો આ લોકાર્પણ સમારોહ सांस्कृतिक અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો। ભારતના વિવિધ BAPS કેન્દ્રોમાં ગઈકાલે તારીખ 13/7/2025ના રોજ યોજાયેલી સત્સંગ શિક્ષણ પરીક્ષામાં જોડાઈને
હજારો ભક્તોએ આપી જ્ઞાન પરીક્ષા. સન 1972માં પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી આ સત્સંગ શિક્ષણ પરીક્ષાઓના માધ્યમથી પ્રતિવર્ષ હજારો આબાલ વૃદ્ધો ભારતીય સંસ્કૃતિના મૂલ્યો તથા વૈદિક ઉપાસનાનું પાયાનું જ્ઞાન અને સંસ્કાર મેળવે છે. જુલાઈમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભારતના 500થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓ લેવાઈ હતી. પ્રારંભ પરીક્ષાથી માંડીને અનુસ્નાતક કક્ષાની પ્રાજ્ઞ તૃતીય ખંડ સુધીની 7 પરીક્ષાઓમાં કુલ 25,000થી વધુ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સૌ પરીક્ષાર્થીઓને હાર્દિક શુભેચ્છા. આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા નામીબિયા દેશની રાજધાની વિન્ડહોક ખાતે ઇન્ડિયન નામીબિયા ફ્રેન્ડશિપ એસોસિએશન દ્વારા તારીખ 13/7/2025ના રોજ યોજાયો ઇન્ડિયન હેરિટેજ કેમ્પ. બીએપીએસ સંસ્થાના સહયોગથી વિન્ડહોકના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પ્રદાન કરતી વિવિધ એક્ટિવિટીઝ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યોમાં ભાગ લીધો હતો. સૌ બાળ બાલિકાઓને બીએપીએસ સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. રાંદેસણ ખાતે કાર્યરત બીએપીએસ વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓએ અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલા વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ રિજનલ ચેમ્પિયનશિપ 2025માં કરી ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ. બલૂન કાર, યંગ સાયન્ટિસ્ટ અને રોબો રેસ જેવી અલગ અલગ સ્પર્ધાઓમાં રાજ્યની વિવિધ શાળાઓમાંથી 30 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. એ પૈકી બલૂન કાર સ્પર્ધામાં બીએપીએસ વિદ્યા મંદિર રાંદેસણની 3 ટીમોએ વિજેતા બની એવોર્ડ અને મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. આ વિજેતાઓ તેમજ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરનાર વિદ્યાર્થિનીઓને પણ વિદ્યા મંદિર ખાતે વિશેષ સન્માન કરીને બિરદાવવામાં આવી હતી. આ તમામ પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન. બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે.